श्री साईनाथ एज्युकेशन एंड चैरिटेबल ट्रस्ट અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત સરકાર આપના દ્વારે આગામી ત્રિદિવસીય તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ઝાંસી કી રાની મેદાન સુભાનપુરા વડોદરા મેગા કેમ્પ માટે વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં નોંધણી માટે લોકોની ભીડ જોવા મળી હતી। શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત સરકાર આપના દ્વારે આગામી ત્રિદિવસીય યોજાનાર મેગા કેમ્પ તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ઝાંસી કી રાની મેદાન સુભાનપુરા વડોદરા ખાતે આજથી તારીખ 8 અને 9 ડિસેમ્બર ટોકન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ ટોકન લીધું હતું। સરકાર આપના દ્વારે મેગા કેમ્પ સુભાનપુરા ગોરવા ગોત્રી ઇલોરા પાર્ક ઉંડેરા સેવાસી વિસ્તારના રહીશોના લાભાર્થે તારીખ 10, 11, 12 જાન્યુઆરી સવારે 10 થી 3 કલાકે દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, રાશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, ચૂંટણી કાર્ડ, મેડિકલ કેમ્પ, હોમિયોપેથિક, ઓર્થોપેડિક, રેન્ડમ બ્લડ ટેસ્ટ, ડાયાબિટીસ, મેલેરિયા તેમજ સર્વરોગ નિદાન, નિઃશુલ્ક ચશ્માનું વિતરણ, આંખોની ફ્રી તપાસ તેમજ નંબરવાળા ચશ્મા નિઃશુલ્ક કાઢી આપવામાં આવશે। જેથી દરેક લોકો અહીંયા આવશે અને દરેક લોકોના આજના દિવસે ટોકન આપવામાં આવશે અને આ કેમ્પ 10મી તારીખે શુક્રવારે સવારે 10 વાગ્યાથી ચાલુ થશે। 3 વાગ્યા સુધીનો આનો ટાઈમ આપેલો છે। એવી રીતના 10, 11 ને 12 આ કેમ્પનું છે। તો જે લોકોને બાકી હશે એ લોકોએ અહીંયા જરૂરથી આવી એમની પોતાની પહેલાં ટોકન લેશે। ટોકનની પાછળ શું શું વસ્તુ લખેલી છે, એમને આવકના દાખલાની પાછળ શું લખેલું છે એ પણ અમે અમારા લખેલી છે। આ વિસ્તારની આજુબાજુ દરેક જગ્યાએ બેનર પર મેં મૂકેલું છે, અમારા ફેસબુક પર છે, અમારા ઇન્સ્ટાગ્રામ પર છે અને તમે એમાં બધી વિગત તમે વાંચી શકો છો। એની અંદર આવકના દાખલામાં શું જરૂર છે એ ટોકનની પાછળ લખ્યું છે, વિધવા સહાયમાં શું જોઈએ એ પણ લખેલું છે। આવી જ રીતના દરેક કેમ્પની પાછળ એટલે તમને અને વધારે પડતું કંઈ લાગે તો અમારો નંબર છે, અમારો નંબર જ્યારે ફોન કરો ત્યારે બપોર પછી કરશો તો જેનાથી તમને જવાબ આપી શકું છું। તો ખાસ કરીને આ કેમ્પની અંદર વધારે લોકો ગોરવા ગોત્રી સુભાનપુરા ઇલોરા પાર્ક ઉંડેરા સેવાસીના જોડાય તો એ લોકોને લાભ મળશે। ફક્ત 3 દિવસ આ કેમ્પ ચાલશે અને આજથી ટોકનની શરૂઆત કરેલી। હું કાર્યાલયમાં ત્યાં આવ્યા છે, ટોકન લેવા માટે આવ્યા છે। મારા બેબીનું આધાર કાર્ડમાં એમના ફાધરનું નામ લખવાનું છે, જેના માટે સુધારો કરવા માટે મેં આવ્યા છું। જે આયોજન કરવામાં આવ્યું છે, તમે ઠેર દર્શન થવા જવા પડે છે, એક જ જગ્યાએ તમારું કામ થઈ જાય? હા, મને જો ટાઈમ મળે નહીં, દૂર જવાનું, પાછું સમાઠિક જવાનું છે, એમાં ધક્કા ખાવા પડે, એટલા માટે એક જ જગ્યાએ કામ થઈ જાય તે સારું છે।